વિદ્યાર્થી મિત્રો, તમે અસમય સંખ્યા વિશે અભ્યાસ કર્યો. ફરી એકવાર જોઈ લો કે જે સંખ્યાને P/Q સ્વરૂપે દર્શાવી શકાય નહીં, જે સંખ્યાને P/Q સ્વરૂપે દર્શાવી શકાય નહીં તે સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. બીજા અર્થમાં આપણે એવી રીતે સમજીએ કે જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય. ફરીવાર, જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય તે સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે 2.01 001 0001 ડેશ ડેશ. આમ જુઓ તો આમાં 01 નું પુનરાવર્તન થાય છે, પણ એક સરખું પુનરાવર્તન થતું નથી. તો આને અનંત અનાવૃત દશાંશ કહેવાય. અને અનંત અનાવૃત દશાંશ હંમેશા અસમય હોય. હવે આપણે ઘણા બધા ઉદાહરણ લઈ શકીએ. ધારો કે 3.02 002 0002 અને ડેશ ડેશ. પહેલું તો કે જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય તેવી સંખ્યા એ અસમય સંખ્યા. બીજા અર્થમાં કે જે સંખ્યાના વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ નો જવાબ આવતો ન હોય તો એવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. દાખલા તરીકે વર્ગમૂળમાં 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 આ સંખ્યાઓ અસમય છે. પણ જો હું એમ કહું કે વર્ગમૂળ 4 તો આનો જવાબ 2 આવે તો વર્ગમૂળ 4 છે એ સમય થાય. પણ વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 એવી રીતે આપણે એમ કહીએ કે ઘનમૂળ 4 તો ઘનમૂળ 4 છે અસમય સંખ્યા. એટલે કે 4 નું વર્ગમૂળ 2 મળે પણ એનું ઘનમૂળ મળતું નથી. તો વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ ન આવતું હોય તો એવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. અને એક સંખ્યા આપણે યાદ રાખવાની કે પાય. તો પાય છે એ અસમય સંખ્યા છે. ગમે ત્યારે પાય આપ્યું હોય તો પાય છે અસમય સંખ્યા. હવે બીજી વસ્તુ કે એક સંખ્યા સમય હોય અને બીજી સંખ્યા અસમય હોય, તેનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર એ હંમેશા અસમય આવે. ફરીવાર, એક સંખ્યા સમય હોય અને બીજી સંખ્યા અસમય હોય તો એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર એ હંમેશા અસમય આવે. ધારો કે આપણે એમ કહીએ કે 2 + √3. આમાં 2 સમય છે અને વર્ગમૂળ 3 અસમય છે. તો આખી સંખ્યા 2 + √3 અસમય કહેવાય. એમ 2 - √3 પણ અસમય, 2 × √3 પણ અસમય અને 2/√3 પણ અસમય. સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો, એક સંખ્યા સમય અને બીજી સંખ્યા અસમય હોય તો એનો સરવાળો હોય, બાદબાકી હોય, ગુણાકાર હોય કે ભાગાકાર હોય એ અસમયમાં. ઘણીવાર એવું બને કે બે સંખ્યા અસમય આપી હોય તો એનો સરવાળો કે ગુણાકાર દરેક વખતે અસમય થાય એવું જરૂરી નથી. કે બે અસમય સંખ્યા એનો સરવાળો કે ગુણાકાર સમય પણ થઈ શકે. ધારો કે આપણે એમ કહીએ કે 2 + √3 અને 2 - √3. આ સંખ્યા પણ અસમય છે, આ સંખ્યા પણ અસમય છે. પણ જો આપણે એનો સરવાળો કરીએ તો √3 + ને √3 - ઉડી જાય તો 2 + 2 એટલે 4. તો એનો સરવાળો સમય આવ્યો. એવી જ રીતે 2 + √3 × 2 - √3
હવે આમ જુઓ તો તમે 7મા ધોરણમાં સૂત્ર ભણી ગયા કે a પ્લસ બી અને a માઇનસ બી બરાબર a સ્ક્વેર માઇનસ બી કે a પ્લસ બી a માઇનસ બી બરાબર a સ્ક્વેર માઇનસ બી તફાવતની રીતનું સૂત્ર થયું એકમાં પ્લસ એકમાં માઇનસ ને બંને સરખું હોય તો બંનેનો વર્ગ વચ્ચે માઇનસ તો એ સૂત્ર જો આપણે આમાં લઈએ તો શું થશે કે 2નો વર્ગ માઇનસ √3નો વર્ગ 2નો વર્ગ કરો તો 4 અને વર્ગમૂળ 3નો વર્ગ કરો તો 3 4માંથી 3 બાદ કરો 2 તો અસમય ઘણી વાર એવું બને કે બે અસમય સંખ્યાનો સરવાળો કે ગુણાકાર સમય પણ હોઈ શકે હવે આના ઉપરથી આપણે એવું પણ વિચારી શકીએ કે તમારે આવે છે સમયકારક અવયવ હવે સમયકારક અવયવ કે આપેલી અસમય સંખ્યાને કોઈ યોગ્ય અસમય સંખ્યા વડે ગુણો અને જો એનું ગુણનફળ સમય આવે તો તે સંખ્યાને આપેલી સંખ્યાનો સમયકારક અવયવ કહેવાય. ફરીવાર આપેલ અસમય સંખ્યાને યોગ્ય અસમય સંખ્યા વડે ગુણવાથી ગુણનફળ સમય સંખ્યામાં તો તે સંખ્યાને આપેલ સંખ્યાનો સમયકારક અવયવ કહેવાય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે √2 √2 અસમય સંખ્યા. હવે હું આને √2 વડે ગુણું તો √2 ગુણ્યા √2 એટલે √2નો વર્ગ એટલે 2. જવાબ કેવો થઈ ગયો? સમય. 2 સમય છે, વર્ગમૂળ 2 અસમય. તો વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 2 વડે ગુણવાથી જવાબ સમય આવ્યો તો વર્ગમૂળ 2 નો એક સમયકારક અવયવ તો વર્ગમૂળ 2 છે. બીજું વિચારો કે વર્ગમૂળ 2 આને આપણે 1/2 વર્ગમૂળ 2 વડે ગુણીએ તો પણ આ વર્ગમૂળ 2 ઉઠી જશે, જવાબ સમય. તો વર્ગમૂળ 2 ગુણ્યા 1/2 વર્ગમૂળ 2 એટલે 1 પણ સમય. બીજું કે વર્ગમૂળ 2 એને આપણે વર્ગમૂળ 8 વડે ગુણીએ તો આમ જો તો વર્ગમૂળ 16 પણ 16 નું વર્ગમૂળ 4 પણ સમય છે. અર્થ શું થયો કે વર્ગમૂળ 2 ના સમયકારક અવયવ વર્ગમૂળ 2 પણ છે, 1/2 વર્ગમૂળ 2 પણ છે અને વર્ગમૂળ 8 પણ છે. તો કોઈ એક અસમય સંખ્યાના સમયકારક અવયવ ઘણા બધા હોય. આપણે ઉદાહરણ લઈએ તો વર્ગમૂળ 2 માં સમયકારક અવયવ તો કે વર્ગમૂળ 3, 1/2 વર્ગમૂળ 3, વર્ગમૂળ 8. એવી જ રીતે ધારો કે વર્ગમૂળ 3 ના સમયકારક અવયવ લેવા હોય તો વર્ગમૂળ 3 પણ થશે, 1/2 વર્ગમૂળ 3 પણ આવશે અને વર્ગમૂળમાં 27 પણ આવશે. આવા તો અસંખ્ય સમયકારક અવયવમાં. સમયકારક અવયવની વ્યાખ્યા ફરીવાર આપેલ અસમય સંખ્યાને યોગ્ય અસમય સંખ્યા વડે ગુણવાથી જો જવાબ સમય આવે તો ગુણેલી સંખ્યાને આપેલી સંખ્યાનો સમયકારક અવયવ કહેવાય. ઘણી વખત તમને આ રીતે સંખ્યા આપેલી હોય કે 2 + √3 આ સંખ્યા અસમય છે. આને હું 2 - √3 વડે ગુણું. હમણાં જ આપણે સમજાયું કે એકમાં પ્લસ છે એકમાં માઇનસ, તફાવતની રીત લઈએ તો 2નો વર્ગ માઇનસ વર્ગમૂળ 3નો વર્ગ, 2નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 3નો વર્ગ, 2નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 3નો વર્ગ તો 2નો વર્ગ કરો તો 4, વર્ગમૂળ 3નો વર્ગ કરો 3.
2 નો વર્ગ 4 થાય, પણ વર્ગમૂળ 3 નો વર્ગ 3. 4 માંથી 3 બાદ કરો તો 1. હવે 1 છે એ સમય. તો 2 પ્લસ √3 નો સમયકારક અવયવ 2 માઇનસ √3. આપણે આમ યાદ રાખી લઈએ, આવી રીતે બે સંખ્યા હોય, વચ્ચે પ્લસ હોય તો સમયકારક અવયવમાં માઇનસ આવી જાય, અને વચ્ચે માઇનસ હોય તો એના સમયકારક અવયવમાં પ્લસ આવી જાય. તો આ ફરી વાર કે સમયકારક અવયવ કઈ રીતે યાદ રાખવાનું? 2 પ્લસ √3 તેનો સમયકારક અવયવ 2 માઇનસ √3, અને 2 માઇનસ √3 તેનો સમયકારક અવયવ 2 પ્લસ √3. બીજું, આપણે આમાં અસમય સંખ્યાના સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવાના આવે. આમાં વિદ્યાર્થી ખૂબ જ ભૂલ કરે. ધારો કે તમને એમ કીધું હોય કે √2 પ્લસ √2 આનો સરવાળો કરો, તો √2 પ્લસ √2, તો મોટા ભાગના વિદ્યાર્થી શું કરશે? √4. તો એ ખોટું છે. આનો સરવાળો √4 થતો નથી, આ ખોટું. √2 પ્લસ √2 એનો આપણે સરવાળો થશે 2√2. કઈ રીતે? આપણે આમ કહીએ કે x પ્લસ x બરાબર 2x. અહીંયા 1x પ્લસ 1x બરાબર 1 પ્લસ 1 એટલે 2x. આમાં પણ આપણે એમ જ યાદ રાખવાનું કે 1√2 વત્તા 1√2, તો 1 વત્તા 1 એટલે 2√2. આવી રીતે તમને આમ કીધું હોય કે 2√3 પ્લસ 5√3. હવે અહીંયા વર્ગમૂળવાળી રકમ સરખી જ હોવી જોઈએ તો જ સરવાળો થાય, સજાતી પદ કહેવાય. જો વર્ગમૂળની રકમ અલગ હોય તો સરવાળો બાદબાકી થશે જ નહીં. તો અહીંયા છે 2√3 પ્લસ 5√3, તો 2 પ્લસ 5 એટલે 7, અને √3 એમ જ રહેશે. ખાલી આગળની જ સંખ્યા સરવાળો કરવાનો, √3 એમ જ રહેશે. 2√3 પ્લસ 5√3 તો 7√3. ઘણી વાર આવું બને કે 2 ગુણ્યા √3. 2 માં વર્ગમૂળ નથી, 3 માં વર્ગમૂળ છે, તો તમારે આનો ગુણાકાર આમ જ લખવો પડે કે 2√3. ઘણા બધા વિદ્યાર્થી આમ લે કે 2 અને 3 6 વર્ગમૂળ 6, આવો જવાબ આવશે નહીં. કારણ કે 1 માં વર્ગમૂળ છે, 1 માં વર્ગમૂળ નથી. આમાં વર્ગમૂળ નથી, આમાં વર્ગમૂળ છે. તો આનો ગુણાકાર આપણે કરીએ તો 2√3. હા, જો તમને આમ આપેલું હોય કે √2 ગુણ્યા √3 તો એનો ગુણાકાર √6. બંનેમાં વર્ગમૂળ હોય તો જ ગુણાકાર થાય. 1 માં વર્ગમૂળ હોય, 1 માં વર્ગમૂળ ન હોય તો તમારે આમ જ લખવું પડે. ધારો કે આમ હોય કે 5 ગુણ્યા વર્ગમૂળ 6, તો આપણે આમ જ લખવું પડે કે 5√6. બરાબર. બીજું કે ઘણી વાર તમને આ રીતે આપ્યું હોય કે √18, તો આપણે આના ભાગ પાડીએ તો કે વર્ગમૂળમાં 9 ગુણ્યા 2. હવે 2 નું વર્ગમૂળ નીકળશે નહીં, પણ 9 નું વર્ગમૂળ 3. તો અહીં 9 નું વર્ગમૂળ 3 આગળ લખાઈ જાય છે 3√2. આ રીતે હોય કે વર્ગમૂળમાં 48. તો તમે અહીંયા 100 તેરી 48, 100 નું વર્ગમૂળ 4 વર્ગમૂળ 3. આ રીતે પણ આપણે ગણતરી કરવાની જ્યાં સુધી વર્ગમૂળ નીકળે. હવે આપણે જોવાનું છે સ્વાધ્યાય 1.4. સ્વાધ્યાય 1.4 એનો દાખલા નંબર 1. તો પહેલો દાખલો છે, એમાં એમ કીધું કે આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. આપેલી સંખ્યાનું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. હવે પહેલું છે કે 2 માઇનસ √5. 2 સમય છે, વર્ગમૂળ 5 અસમય છે, તો એનો તફાવત એટલે કે બાદબાકી અસમય થાય.
એક સંખ્યા સમય અને બીજી સંખ્યા અસમય હોય તેનો સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર અસમય થાય. માટે આ સંખ્યા અસમય છે. બીજું કે 3 પ્લસ √23 કાઉન્સ અને માઇનસ √23. હવે આમાં આપણે એનું સાદું રૂપ આપીએ તો કે 3 પ્લસ √23 માઇનસ √23. આ √23 ઉડી જાય, એનો જવાબ આવે 3. તો 3 કેવી સંખ્યા છે? સમય. આ સંખ્યા સમય છે. તો સાદું રૂપ આપ્યા પછી વિચારવાનું કે સમય છે કે અસમય. ત્રીજું છે કે 2√7 upon 7√7. આમાં જો તો આ √7 ઉડી જશે, બાકી વધશે 2/7. આ સંખ્યા ક્યાંય વર્ગમૂળ છે નહીં, તો 2/7 એટલે p/q સ્વરૂપ થયું. અને એ સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? સમય. તો આ સંખ્યા છે સમય છે. ચોથું 1/√2. એક સમય છે પણ √2 અસમય છે, માટે આ સંખ્યા છે એ પણ અસમય. અને પાંચમું 2π. હવે જો 2 છે સમય છે પણ પાઈ પોતે અસમય. હમણાં આપણે કીધું પાઈ આવે તો પાઈ હંમેશા કેવી સંખ્યા? અસમય. તો આ સમય અને અસમયનો ગુણાકાર પણ અસમય છે, માટે આ સંખ્યા કેવી થાય? અસમય. ચાલો, પહેલા પ્રશ્નમાં 5 હતું કે સમય અને અસમયમાં વર્ગીકરણ કરો. તેમાં પહેલી સંખ્યા, ચોથી અને પાંચમી અસમય છે, જ્યારે બીજી અને ત્રીજી સમય છે. હવે દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં એમ કીધું કે સાદું રૂપ આપો સાથે 1.4. એમાં દાખલા નંબર 2 સાદું રૂપ આપો. હવે પહેલા દાખલાની રકમ છે કે 3 પ્લસ √3 અને 2 પ્લસ √2. 3 પ્લસ √3 ઇન્ટુ 2 પ્લસ √2. આમાં જુઓ તો આપણા અવયવ કે વિસ્તરણનું કોઈ સૂત્ર લાગતું નથી, તો તમારે વિભાજનની રીત આવતી હતી 8મા ધોરણમાં કે આપણે આ 3 સાથે આખો કાઉન્સ ગુણ્યા અને √3 સાથે આખો કાઉન્સ ગુણ્યા, તો લખાશે શું? 3 અને કાઉન્સમાં 2 પ્લસ √3 √2. 3 કાઉન્સમાં 2 પ્લસ √2 પ્લસ અહીંયા √3 અને કાઉન્સમાં 2 પ્લસ √2. પહેલું શું કર્યું તો કે 3 સાથે આખો કાઉન્સ ગુણ્યા, √3 સાથે આખો કાઉન્સ ગુણ્યા. હવે આ 3 નો ગુણાકાર આ બંને સાથે કરીએ તો 3 × 2 = 6 પ્લસ 3 ગુણ્યા √2 ગુણાકાર નહીં થાય, આ સમય એટલે 3 √2 પ્લસ, ચાલો આમાં √3 ગુણ્યા 2 તો 2 √3 અને √3 ગુણ્યા √2 તો અહીંયા બંનેમાં વર્ગમૂળ છે એટલે 3 × 2 = 6 એનો ગુણાકાર √6. હવે જુઓ તો આમાં આ બધા વિજાતી પદ છે, કારણ કે અહીંયા √2 અહીંયા √3 √6 કોઈમાં વર્ગમૂળ વાળી રકમ સરખી નથી, માટે આ સંખ્યાઓનો સરવાળો બાદબાકી થશે નહીં. આ જ તમારો જવાબ થાય. તમારો જવાબ આવે 6 પ્લસ 3 √2 પ્લસ 2 √3 પ્લસ √6. બીજો દાખલો છે કે 3 પ્લસ √3 અને 3
3 માઇનસ રૂટ 3. આમાં જુઓ તો આ બંને રકમ સરખી છે, એકમાં પ્લસ છે, એકમાં માઇનસ છે. તો હમણાં જ જોયું કે આવું જ્યારે હોય એકમાં પ્લસ એકમાં માઇનસ, પહેલું પદ પણ સરખું ને બીજું પદ, તો તફાવતની રીત લઈએ તો 3નો વર્ગ માઇનસ રૂટ 3નો વર્ગ. હવે 3નો વર્ગ કરો તો 9, અને વર્ગમૂળ 3નો વર્ગ કરો તો 3, અને 9માંથી 3 બાદ કરો તો 6. તમારો જવાબ આવશે 6. જવાબ સમય આવ્યો. હવે ત્યાર પછી ત્રીજો દાખલો છે, એની રકમ આપી છે √5 પ્લસ √2 હોલ સ્ક્વેર, વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 એનો વર્ગ. હવે તમે પ્રાઇમરીમાં સૂત્ર જોયું કે તમને આમ આપ્યું હોય કે a પ્લસ b હોલ સ્ક્વેર, તો સૂત્ર શું આવશે? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. a પ્લસ b હોલ સ્ક્વેર હોય તો કે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. આપણે એમ યાદ રાખીએ તો પહેલા પદનો વર્ગ પ્લસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો માઇનસ. 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું પ્લસ બીજા પદનો વર્ગ. આવું ક્યારે કરવાનું? કૌંસમાં 2 પદ ને ઉપર વર્ગ, આને કહેવાય દ્વિપદીનો વર્ગ. તો અહીંયા 2 પદ છે, તો અહીંયા પ્લસ હોય કે માઇનસ હોય, આખા પદનો વર્ગ. તો દ્વિપદીના વર્ગની રીતે આનું વિસ્તરણ કરીએ તો કે પહેલા પદનો વર્ગ એટલે √5 નો વર્ગ પ્લસ આ 2 તો આવશે, 2 ગુણ્યા પહેલું પદ √5 અને બીજું પદ √2 અને પ્લસ √2 નો વર્ગ. ફરી એકવાર સૂત્ર સમજી લે. આખા કૌંસનો વર્ગ હોય તો પહેલા પદનો વર્ગ, પ્લસ હોય તો પ્લસ ને માઇનસ હોય તો માઇનસ. 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું અને પ્લસ બીજા પદનો વર્ગ. હવે √5 નો વર્ગ કરો તો 5. આ 3 નો ગુણાકાર, પણ અહીંયા 2 માં તો વર્ગમૂળ નથી એટલે 2 એમને રહેશે. આનો ગુણાકાર કરો તો 5 દુ 10, અહીંયા થશે 2√10 અને પ્લસ વર્ગમૂળ 2 નો વર્ગ કરો તો 2. ચાલો હવે આમાં પણ જુઓ તો 5 પ્લસ 2 આ બધાનો સરવાળો થાય, પણ આનો સરવાળો થશે નહીં. 5 ને 2 7 પ્લસ 2 વર્ગમૂળ 10. તમારો સાદુરૂપનો જવાબ આવશે 7 વત્તા 2 વર્ગમૂળ 10. અને આનો છેલ્લો ચોથો દાખલો છે કે √5 માઇનસ √2 અને √5 પ્લસ હમણાં જ આપણે બીજા દાખલામાં જોઈ ગયા, બંને પદ સરખા, પહેલું પદ પણ સરખું, બીજું પદ પણ સરખું, એકમાં માઇનસ ને એકમાં પ્લસ. તો કે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. કયું સૂત્ર આવ્યું? તફાવત. તો કે √5 નો વર્ગ માઇનસ √2 નો વર્ગ. √5 નો વર્ગ કરો તો 5 અને √2 નો વર્ગ કરો તો 2, અને 5 માંથી 2 બાદ કરો એટલે 3. તો આ તમારે દાખલા નંબર 2. હવે ત્યાર પછી તમારે દાખલા નંબર 3 છે. દાખલા નંબર 3 માં તમને એવું કહેવામાં આવ્યું છે, રકમ આ પ્રમાણે છે કે પાઈ એ વર્તુળના પરિઘ, એનું સંકેત છે C, અને વર્તુળના વ્યાસ
ડી નો ગુણોત્તર છે, છતાં પણ પાઈ એ વિરોધાભાસ, પાઈ એ અસમય છે. આ વિરોધાભાસ છે શા માટે? કે પાઈ છે એ પરિઘ સી અને વ્યાસ ડી નો ગુણોત્તર હોવા છતાં પણ અસમય છે. આ વિરોધાભાસ શા માટે? તો કે આપણે કોઈ પણ સાધનની મદદથી જ્યારે વર્તુળના પરિઘ સી કે વર્તુળના વ્યાસ ડી નું મૂલ્ય માપીએ ત્યારે તેનું એકદમ સચોટ મૂલ્ય મળતું નથી. એનું મૂલ્ય એકદમ સચોટ મળતું નથી. તમે જેટલી વખત માપો એના મૂલ્યમાં થોડો ડિફરન્સ આવે એટલે આપણને એકદમ એની સાચી કિંમત મળતી નથી. અમુક વખત એવું પણ બને કે પરિઘ સી અથવા વ્યાસ ડી માંથી કોઈ પણ એક એ અસમય હોય. આથી પાઈ એ સી અને ડી નો ગુણોત્તર હોવા છતાં પણ અસમય છે. કારણ કે સી અને ડી ના મૂલ્યમાંથી એનું એકદમ સચોટ મૂલ્ય આપણે માપી શકતા નથી. દરેક વખતે એમાં થોડો ફેરફાર આવે. બીજી રીતે કહીએ તો કે સી અને ડી માંથી કોઈ પણ એક સંખ્યા એ અસમય હોઈ શકે. આથી પાઈ એ સી અને ડી નો ગુણોત્તર હોવા છતાં પણ એ અસમય છે.